ઓમ નમો ભગવતે વાસુદેવાય. અહીં તુલસી નામાષ્ટકમાં તુલસી માતાના 8 નામ બતાવ્યા છે. અધિક માસમાં તુલસી પૂજાનું મહત્ત્વ સામાન્ય દિવસો કરતાં 100 ગણું વધી જાય છે. આ મહિનો ભગવાન વિષ્ણુને સમર્પિત છે અને તુલસીજી ભગવાન વિષ્ણુને અતિ પ્રિય હોવાથી આ દિવસોમાં તુલસીની આરાધના કરવાથી અક્ષય પુણ્ય મળે છે. અધિક માસના સ્વામી ભગવાન વિષ્ણુ છે. રોજ સવારે સ્નાન કર્યા પછી તુલસીજીને જળ ચડાવો અને ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરો. જળ અર્પણ કર્યા પછી 3 વાર પ્રદક્ષિણા કરવાથી મન શુદ્ધ થાય છે. વળી વૃંદાવની વિશ્વ પૂજિતા વિશ્વ પાવની પુષ્પસારા નંદિની ચ તુલસી કૃષ્ણ જીવની એતત્નામાષ્ટકમ ચૈવ સ્તોત્રમ નામાર્થ સંયુક્તમ યહ પઠેત તામ ચ સંપૂજ્ય અશ્વમેઘ ફલમ લભેત. આ મંત્ર બોલવાથી અશ્વમેઘ યજ્ઞ જેટલું પુણ્ય મળે છે. અધિક માસમાં તુલસીજીની પૂજા કરવાથી માતા લક્ષ્મીજી પણ અત્યંત પ્રસન્ન થાય છે. આ મહિનામાં જો તુલસી માતાની નિયમિત પૂજા થાય તો ઘરની દરિદ્રતા દૂર થાય છે અને આર્થિક મુશ્કેલીનો અંત આવે છે. અધિક માસની પંચમી એટલે કે પાંચમના દિવસે તુલસીજીને શેરડીનો રસ અથવા દૂધ મિશ્રિત જળ ચડાવવાથી અટકેલા નાણાં પાછા મળે છે. 15મી જૂન 2026ના રોજ અધિક માસ પૂર્ણ થાય છે. ત્યાં સુધી આપણે તુલસી માતાની પૂજા કરીએ. બોલો તુલસી માતા કી જય.